રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ બેન શ્રી દીપ્તિબેન સોલંકીની આગેવાનીની અંદર આજ રોજ વોર્ડ નંબર 18ની અંદર આવેલા કોઠારિયા વિસ્તારની અંદર જે લોકોને પાકા અને કાચા ઝૂંપડા પાડવાની નોટિસ આપવામાં આવી છે એના ઝૂંપડાઓની રજૂઆત લઈ અને કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે જ્યાં સુધીને સાહેબશ્રી આ લોકોના પાકા મકાન ન આપવામાં આવે, વૈકલ્પિક વ્યવસ્થા ન આપવામાં આવે ત્યાં સુધીને આ લોકોને પાડવાનું છે અને સરકારી જે ક્વાર્ટર છે એની અંદર શિફ્ટ કરવા જોઈએ. કારણ કે ચોમાસાની અંદર કોઈ લોકોને બેઘર કરવાનો નિયમ ગુજરાતની અંદર નથી. આપણે જોઈ રહ્યા છીએ ત્યારે 200થી પણ વધારે મકાન માલિકો જે ઝૂંપડા માલિકો છે અત્યારે ઉપસ્થિત હોય અને પોતાની વેદના લઈને આવ્યા હોય ત્યારે સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરશું કે સાહેબશ્રી આપ આ લોકોની વેદના નહીં સમજો તો કોણ સમજશે. જે આપણી પાસે મહાનગરપાલિકાના ક્વાર્ટર પડ્યા હોય એમાં તાત્કાલિક અસરથી આ લોકોને શિફ્ટ કરવા જોઈએ. ચોમાસાની અંદર એક તો રોડ ઉપર ઝૂંપડા હોય, આ લોકોના ગરીબ લોકો હોય અને મોંઘવારી ત્રસ્ત હોય, સવારથી સાંજ સુધીમાં બે છેડા ભેગા ન થતા અને પાછા તમે જો રોડ પર લઈ જવાની વાત કરતા હોય તો આવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને ઘરનું ઘર આપી દેવું જોઈએ. ભૂતકાળની અંદર કેટલા લોકોને આપણે જ્યાં ડિમોલેશન કર્યા અથવા તો ઝૂંપડા પાડ્યા એનો સર્વે કરી અને આપ્યું હોય તો આ લોકોનો શું વાક આવી રજૂઆત કરવા માટે આવ્યા છે. અમે હું રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી, આજે અમારી રજૂઆત છે કે રાજકોટ કોઠારિયા સર્વે નંબર 352 પૈકીની અંદર ખરાબાની અંદર સાવ જંગલ વિસ્તાર છે. ત્યાં ગરીબ અને નાના માણસોના 150થી 200 કાચા મકાનો આવેલા છે. લગભગ 8 દિવસ પહેલાં રાજકોટ તાલુકા મામલતદારને નોટિસ આ લોકોને આપી છે કે આ ઝૂંપડા ખાલી કરી આપે અને એનું ડિમોલેશન કરવાનું છે. ત્યારે અમે એવી રજૂઆત વિસ્તારના રહીશોને સાથે રાખી અને અમે એવી રજૂઆત કલેક્ટરશ્રીને કરવા આવ્યા છીએ કે ગરીબોના ઝૂંપડા આ ભર ચોમાસે ન પાડવામાં આવે, આશરા વિનાના ન કરવામાં આવે. અને આ સરકારને જો આ જંગલ વિસ્તારની અંદર જ્યાં લાઇટ કે પાણીની પણ સુવિધા નથી, આ લોકો દીવાના અજવાળે રોજ વાળું કરે છે એવી પરિસ્થિતિ છે, ત્યારે અમારી એવી રજૂઆત છે કે આ રાજકોટના અધિકારીઓ કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરીએ છીએ કે જે રાજકોટની અંદર ઘણી બધી એવી યુએલસીની ફાજલની જગ્યાઓ પડી છે, સરકારી ખરાબાઓ છે, જ્યાં સરકારી અને રાજકીય વગ ધરાવતા આગેવાનોની મિલીભગતને લીધે ઘણા બધા બિલ્ડિંગો બની ગયા છે, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર પણ કારખાના ઊભા થઈ ગયા છે. એ લોકોને કેમ આ સરકારને નજરમાં નથી આવતા ને ગમે ત્યારે જ્યારે હોય ત્યારે આવા ગરીબોના ઝૂંપડા જ નજરમાં આવે છે. તો અમારી એવી રજૂઆત છે કે જો પાડવી જ હોય તો પહેલાં આવી મોટી મોટી વગ ધરાવતી ખરેખર બિનકાયદેસર છે એ બિલ્ડિંગો પાડવામાં આવે અને પછી જ આ લોકોના ઝૂંપડા ઉપર નજર નાખવામાં આવે. અને જો આ ઝૂંપડા પરાણે ફરજિયાતપણે પાડવાના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવશે અને આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યાએ પણ દેવામાં નહીં આવે તો આના પછીનું પણ અમારું આંદોલન અહીંયા ધરણાનું કે બીજું કોઈ જલદ હશે. અને સાથે સાથે એ પણ હું આ અધિકારીને અને કલેક્ટરશ્રીને કહેવા માગું છું કે ભારતીય બંધારણ મુજબ તમામ નાગરિકને, આ દેશના તમામ નાનામાં નાના નાગરિકને રોટી કપડાં અને મકાનનો અધિકાર છે. જે આ અધિકારીઓ છીનવવા માગે છે એ અમે નહીં થવા દઈએ. બસ આ અમારી રજૂઆત છે. આશરે 150થી 250 જેટલા ઝૂંપડા છે જે મેં રૂબરૂ જઈ અને ત્યાં તપાસ પણ કરેલી છે.